નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું। સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી એક ઓફિશિયલ જાહેરાતને લઈને છે। જગ્યાની વાત કરીએ તો મિત્રો કુલ જગ્યા 88+ જગ્યાઓ છે। ઓનલાઈન ફોર્મ ભરવાના ક્યારે ચાલુ થશે તેમજ છેલ્લી તારીખ શું છે, પોસ્ટનું નામ શું છે, તે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈ લેશું। તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે વિડીયોને એક લાઈક કરજો અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકા દ્વારા એક ઓફિશિયલ જાહેરાત ભરતીની કરવામાં આવી છે। અહીંયા મિત્રો શ્રી તાપી ભવન, ગોરધનદાસ ચોખાવાલા માર્ગ, તાપીપુરા, સુરત એમનું એડ્રેસ છે। તેમજ ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો મિત્રો www.suratmunicipal.gov.in એ એમની ઓફિશિયલ વેબસાઇટ છે। અહીંયા લખેલું છે જાહેરાત કરીને સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલી કેડરોની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા ખાલી પડેલી ખાલી જગ્યાઓ માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ક્રમ, જગ્યાનું નામ, કુલ જગ્યાઓ તેમજ કેટેગરી આપેલી છે। તો મિત્રો જગ્યાનું નામની વાત કરીએ, પ્લાનિંગ આસિસ્ટન્ટ માટેની જગ્યાઓ છે। કુલ જગ્યાઓ 88 છે। તેમાંથી અનુસૂચિત જાતિની 5 જગ્યાઓ છે, જેમાં મહિલાઓની 2 જગ્યાઓ છે। અનુસૂચિત જનજાતિની 9 જગ્યા છે, જેમાં મહિલાઓની 5 જગ્યાઓ છે। સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ માટેની 16 જગ્યાઓ છે, જેમાંથી મહિલાની 8 જગ્યાઓ છે। બિન અનામત વર્ગ માટેની 23 જગ્યાઓ છે, જેમાંથી મહિલાઓને 11 જગ્યાઓ છે। તેમજ EWS ની 6 જગ્યાઓ છે, તેમજ મહિલાઓની 3 જગ્યાઓ છે। આમ કુલ ટોટલ 88 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। અહીંયા લખેલું છે કે ઉક્ત કેડરની કુલ જગ્યાઓ પૈકી 3 જગ્યા દિવ્યાંગજન માટે અનામત ગણવાની રહેશે। મિત્રો આ 88 જગ્યાઓમાંથી 3 જગ્યા દિવ્યાંગ માટે અનામત રહેશે। નીચે લખેલું છે કે ઉક્ત જગ્યાઓ માટે અરજદારે https://www.suratmunicipal.gov.in ની વેબસાઇટ ઉપર તારીખ 1/4/2026 સમય સવારે 11 કલાકથી તારીખ 15/4/2026 સમય રાત્રે 11 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો ઓફિશિયલ વેબસાઇટ www.suratmunicipal.gov.in ની વેબસાઇટ ઉપર તારીખ 1/4/2026 11 કલાકથી લઈને 15/4/2026 રાત્રિના 11 કલાક દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ઉક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની ઉક્ત વેબસાઇટ પર મૂકવામાં આવેલી વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે। મિત્રો સુરત નગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેરાત મૂકેલી છે, તેની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે વિગતવાર માહિતી મેળવી શકો છો તેમજ જોઈ શકો છો। વધુ વિગત માટે મધ્યસ્થ મહેક રિક્રુટમેન્ટ વિભાગનો અહીંયા ફોન નંબર આપેલો છે, તેમના પર સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો। તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।